જે સમાચારોના પગલે રિએક્શન આવી રહ્યા છે એની વાત કરી લઈએ તો સિગરેટના ભાવના વધારાના સંકેતોને કારણે આજે આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સના શેરમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને એક યુબીએસનો રિપોર્ટ પણ આવ્યો છે કે જે એની ભાવ વધારાના સંકેતો કરી રહ્યો છે. એની વિગત લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત આ યુબીએસના રિપોર્ટમાં? આપણે સવારથી જોઈ રહ્યા છે કે આઈટીસીનો કાઉન્ટર પર આપણે એક સારી એવી ખરીદારી જોવા મળે છે અને અગર જો હું ગોડફ્રે ફિલિપ્સની વાત કરીશ તો સતત બીજો દિવસ છે જ્યાં આપણને એક આઉટ પરફોર્મ પ્રદર્શન અહીંયા જોવા મળી રહ્યું છે. બંને જ કંપનીઓ પોતાના સિગરેટના પ્રાઇસીસ જે છે તે વધારવાના સંકેતો આપણી સમક્ષ આવ્યા છે. તેનો એક કહી શકાય કે પોઝિટિવ ઇમ્પેક્ટ આજે જોવા મળે છે. યુબીએસસી તરફથી રિપોર્ટ આવ્યો છે તેમાં આઈટીસી માટે અહીંયા ખરીદારીની સલાહ આપણને જોવા મળી રહી છે, પરંતુ અહીંયા ટાર્ગેટ તેમને ઘટાડી દીધા છે. તેમને ₹420 પ્રતિ શેરથી ઘટાડીને ₹395 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડિસ્ટ્રીબ્યુશન ચેક કિંમતોમાં ઉછાળાના સંકેતો અહીંયા જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને 84 mm સિગરેટની કિંમત જે છે તે ₹17 પ્રતિ સ્ટેકથી વધારીને ₹24 પ્રતિ સ્ટેક અહીંયા કરવાની શક્યતા બની રહી છે. 64 mm સિગરેટ જે છે તેની કિંમત જે લગભગ ₹6 પ્રતિ સ્ટેક હતી તે વધારીને ₹7 પ્રતિ સ્ટેક અહીંયા થવાની ધારણા બની રહી છે. એટલું જ નહીં, 69 mm ગોલ્ડ ફ્લેગની કિંમત હાલમાં કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ તેના પણ પ્રાઇસીસ વધારવાના સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે. ઓવરઓલ તેમનું એવું કહેવું છે કે આજે પ્રાઇઝિંગમાં જે વધારો કર્યો છે જેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીના વોલ્યુમ્સ અને એપિટામાં જે ઘટાડો આવ્યો રહ્યો છે તેના પર એક જે દબાણ જે વધ્યું છે તે દબાણમાં એક ઘટાડો આવવાની તેઓ અહીંયા અપેક્ષા તેઓ લગાવી રહ્યા છે. અને ડેફિનેટલી જે આ બંને જ કાઉન્ટરે પોતાના જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એક્સાઇઝ ડ્યુટી જે વધી છે તેને કંટ્રોલમાં લાવવા માટે કહી શકાય કે તેને સરભર કરવા માટે તેમને અહીંયા સિગરેટની પ્રાઇઝીસ જે છે તેમને વધાર્યા છે. એને કારણે કરીને યુબીએસસી તરફથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે અને બંને કાઉન્ટરમાં પણ આપણને એક સારી એવી ખરીદારી આજના દિવસમાં જોવા મળી રહી છે.